નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. આજના વિડીયોમાં આપણે મહાશિવરાત્રિ વિશેષ ગર્ભ ધ્યાન કરવા જઈ રહ્યા છીએ. મહાશિવરાત્રિને દિવસે આ ધ્યાન કરવાથી ગર્ભસ્થ બાળકને અને તમારી ગર્ભાવસ્થાને ખૂબ જ લાભ મળે છે. મહાશિવરાત્રિ એ માત્ર તહેવાર નથી, પરંતુ આધ્યાત્મિક ચેતનાના ઉન્નતિ માટેની એક પર્વરાત્રિ છે. બ્રહ્માંડની ઉર્જા અત્યંત શક્તિશાળી બને છે અને ધ્યાન, પ્રાર્થના અને મંત્રોચ્ચાર દ્વારા આપણે આ ઉર્જાને ગ્રહણ કરી શકીએ છીએ. ગર્ભવતી સ્ત્રીઓ માટે આ રાત્રિ વિશેષ મહત્ત્વ ધરાવે છે, કારણ કે માતાના મગજમાં થતું દરેક આલોકન, દરેક ક્રિયા, દરેક ભાવ, દરેક વિચાર અને દરેક ઉર્જા સીધા ગર્ભમાં રહેલ બાળકને અસર પહોંચાડે છે. અને શિવનું ધ્યાન કરવાથી ગર્ભમાં રહેલ બાળકને પણ શાંતિ, ધાર્મિકતા, બૌદ્ધિક શક્તિ અને ચિંતનશીલતા પ્રાપ્ત થાય છે. આપણે જાણીએ છીએ કે મહાશિવરાત્રિ એ અમાસ પહેલાંની રાત્રિ છે. 14ની આ રાત્રિએ ચંદ્ર અને પૃથ્વી વચ્ચેના આકર્ષણ અને ઉર્જાના પ્રવાહમાં વિશેષ ફેરફાર થાય છે. વૈજ્ઞાનિક રીતે આ સમય માનસિક સ્થિરતા માટે શ્રેષ્ઠ તબક્કો હોય છે. ચેતનાના વિકાસને ઉર્ધ્વગામી બનાવવા આ સમય શ્રેષ્ઠ છે. ગર્ભવતી માતાઓ માટે માતાના હોર્મોન્સ અને બાળકના મગજના વિકાસ ઉપર ચંદ્ર તત્વ અસરકારક હોય છે. શિવ તત્વ એ આજ્ઞાચક્ર એટલે કે થર્ડ આઈ, સહસ્ત્રાર ચક્ર એટલે કે ક્રાઉન ચક્ર સાથે સંકળાયેલ માનવામાં આવે છે. વૈજ્ઞાનિક રીતે મહાશિવરાત્રિની રાત્રિએ આધ્યાત્મિક અને ચેતનાત્મક ઉર્જા અત્યંત સક્રિય હોય છે. ધ્યાન, મંત્રોચ્ચાર અને પ્રાણાયામ દ્વારા તમે તમારી ચેતનાને જાગૃત કરી શકો છો. ધ્યાન અને મંત્રોચ્ચાર દ્વારા પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સક્રિય થાય છે. આથી લોહીનું દબાણ અને તણાવ ઘટે છે. માતા અને બાળક માટે હોર્મોનલ સંતુલન ઉત્તમ બને છે અને સકારાત્મક ઉર્જા ગર્ભમાં પ્રવાહિત થાય છે. તો આ વિશેષ સમયનો લાભ લઈને આપણે એક નિર્દેશિત ધ્યાન કરી રહ્યા છીએ, જે ગાઈડેડ મેડિટેશન કહેવામાં આવે છે. અહીંથી જે પ્રમાણે કહેવામાં આવે એ પ્રમાણે કલ્પના ચિત્ર તમારા મન મસ્તિષ્ક ઉપર લઈ આવવાનું છે. તો ચાલો આપણે આ ગર્ભ ધ્યાન માટે શિવ તત્વની સાથે જોડાવા માટે તૈયાર થઈ જઈએ. કોઈ પણ શાંતિપૂર્ણ, શુદ્ધ અને પવિત્ર જગ્યાએ બેસી જાઓ. તમારી આસપાસ દીવો પ્રગટાવો. ધૂપ અથવા સુગંધિત ચંદન રાખી શકો છો. કમર સીધી રાખો. હળવા સ્મિત સાથે ગર્ભ ઉપર તમારા હાથને મૂકી આંખો બંધ કરી ધીરા ધીરા શ્વાસ લો અને છોડો. તમારા દરેક શ્વાસ સાથે કલ્પના કરો કે મહાદેવના આશીર્વાદને ગ્રહણ કરી રહ્યા છો અને ગર્ભસ્થ બાળક સુધી તેને પહોંચાડી રહ્યા છો. હવે શિવ તત્વની અનુભૂતિ માટે તૈયાર થઈ જાઓ. કલ્પના કરો કે તમે હિમાલયની કોઈ પવિત્ર ગુફામાં બેઠા છો. તમારી આસપાસ શાંત, શીતળ, દિવ્ય ઉર્જા વહી રહી છે. એક તેજસ્વી પ્રકાશ આકાશમાંથી ઉતરી રહ્યો છે. આ પ્રકાશ ભગવાન શિવનું નિમિત્ત સ્વરૂપ છે. શિવની ત્રીજા નેત્રની ચમત્કારિક શક્તિ તમારી અંદર પહોંચી રહી છે અને તમારી બધી જ નકારાત્મકતાને ભસ્મ કરી નાખે છે. ધીરે ધીરે આ પ્રકાશ તમારા શરીરના કણે કણમાં, રોમે રોમમાં ફેલાઈ રહ્યું છે. આ પ્રકાશ તમારા ગર્ભસ્થ બાળક સુધી પહોંચી રહ્યું છે. દિવ્ય પ્રકાશથી તમારું ગર્ભસ્થ બાળક પણ ઘેરાઈ ગયું છે. એની અંદર પણ 84 લાખ યોનિમાંથી જે કંઈ પણ દોષ દુર્ગુણ આવ્યા છે તે આ શિવ તત્વની શક્તિ દ્વારા બળીને ભસ્મ થઈ રહ્યા છે. તે પણ શુદ્ધ અને પવિત્ર બની રહ્યું છે. શિવમય શિવ તત્વ સ્વરૂપ બની રહ્યું છે. આવો ભાવ કરો. ભગવાન શિવનો અર્થ થાય છે કલ્યાણકારી. કલ્યાણકારી આ પ્રકાશ તમને કલ્યાણ આપી રહ્યું છે. તમારું, તમારા ગર્ભસ્થ બાળકનું, તમારા સમગ્ર પરિવારનું કલ્યાણ થાય તેવી ઉર્જા તમને પ્રાપ્ત થઈ રહી છે તેવો ભાવ કરવાનો છે. દરેક શ્વાસોશ્વાસ સાથે શિવની શક્તિ તમારી અંદર પહોંચી રહી છે અને આ ઉર્જા તમને અને તમારા ગર્ભસ્થ બાળકને શ્રેષ્ઠ અને શ્રેષ્ઠતમ બનાવી રહ્યા છે. આ દિવ્ય વાતાવરણની અંદર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના મંત્ર જાપ થઈ રહ્યા છે.
અને આ મંત્ર જાપ સાથે તમે પણ એકાકાર બની રહ્યા છો. તમે પણ મનમાં મોટેથી અને શરીરના કણે કણથી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના મંત્રોના જાપ કરી રહ્યા છો. આ જાપના દરેક સ્પંદન તમને અને તમારા બાળકને દિવ્ય અનુભૂતિ કરાવી રહ્યા છે. ઓમ સાથે જ્યારે શિવત્વ જોડાય છે ત્યારે એક અનોખી ઉર્જા ઉત્પન્ન થઈ રહી છે. શિવ મંત્રના સ્પંદન તમારા મનને, તમારા શરીરને શાંત બનાવી રહ્યા છે. તમારું બાળક પણ એ દિવ્ય શાંતિનો અનુભવ કરી રહ્યું છે. ઓમ નમઃ શિવાયના નાદ તમારું બાળક પણ અનુભવી રહ્યું છે. તમારા હૃદયની અંદર શિવતત્વને, શિવને અને આ સૃષ્ટિના નવસર્જનને સમજવાની ક્ષમતા વિકસિત થઈ રહી છે. તમારા હૃદયની અંદર શિવમય સ્પંદનો ઉભરી રહ્યા છે. આ સ્પંદનો તમારા બાળકના નાના હૃદય સુધી, તેના લયબદ્ધ તબકારા સુધી પહોંચી રહ્યા છે. શિવતત્વમય, શિવ ઉર્જામય તમારું બાળક બની રહ્યું છે. કલ્પના કરો કે તમે અને તમારું બાળક શિવ તત્વની શાંતિમાં આરામનો અનુભવ કરી રહ્યા છો. શ્રેષ્ઠતમ ગુણો તમારી અંદર અને તમારા બાળકની અંદર વિકસિત થઈ રહ્યા છે. બે હાથ જોડી પરમાત્માની દિવ્ય ચેતના જે સૃષ્ટિની અંદરથી અનિષ્ટનો નાશ કરી અને નવસર્જનની તૈયારી માટે વિકલ્પો ખુલ્લા મૂકે છે, એ શિવ તમારી સાક્ષાત સામે છે. તમે બે હાથ જોડી હૃદયના ઊંડાણથી એ શિવ શક્તિને પ્રાર્થના કરો છો. હે પ્રભુ, હે શિવ, હે મહાકાલ, મારા બાળકને બુદ્ધિ આપો, મારા બાળકને શક્તિ સંપન્ન બનાવો, મારા બાળકને દિવ્ય શાંતિથી ભરી દો. સમિષ્ટ માટે, સમગ્ર સૃષ્ટિ માટે એક દિવ્ય પ્રેમથી તેને ઓતપ્રોત બનાવી દો. આપની કૃપાથી તેનું હંમેશા કલ્યાણ થાય, કલ્યાણ થાય, કલ્યાણ થાય, એવી આપના ચરણોમાં મારી પ્રાર્થના છે. ધીમા, લાંબા, ઊંડા ઊંડા શ્વાસ લ્યો અને દિવ્ય તપોભૂમિમાં શિવની સમક્ષ દિવ્ય ચેતનાને અનુભવવાનો પ્રયાસ કરો. આ દિવ્ય ચેતના તમને અને તમારા ગર્ભસ્થ બાળકને દિવ્ય અનુભૂતિ કરાવી રહી છે. શિવ તત્વની દિવ્ય ઉર્જા પ્રાપ્ત કરવા માટેનો વૈદિક મંત્ર મહામૃત્યુંજય મંત્રનો ગુંજારવ થઈ રહ્યો છે. આ ગુંજારવ સાથે તમે પણ આ દિવ્ય મંત્રને બોલી રહ્યા છો. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મુક્ષીયમામૃત. આ મહામૃત્યુંજય મંત્ર દિવ્ય મંત્ર છે. આ મંત્રના સ્પંદનો જન્મના કષ્ટને દૂર કરવા, શારીરિક અને માનસિક તકલીફ દૂર કરી શાંતિ લાવવા અને આયુષ્ય તેમજ આરોગ્ય પ્રદાન કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ મંત્ર દ્વારા તમને અને તમારા બાળકને તમામ લાભો મળી રહ્યા છે એવી કલ્પના કરો. હવે આપણે શિવના ચરણોમાં શરણાગતિ સ્વીકાર કરીએ છીએ. તમે ભગવાન શિવના ચરણોમાં સમર્પિત થઈ રહ્યા છો. તમારી ચિંતા, તમારો ભય, તમારો ડર શિવને અર્પણ કરો અને શાંતિ, નિર્ભયતા, અભય વરદાનને પ્રાપ્ત કરો. ભગવાન શિવને પ્રાર્થના કરો, તમારું બાળક શ્રેષ્ઠ બને, ઉત્તમ બને, દિવ્ય બને. માટે પરમાત્મા તેને શાંતિ અને ધૈર્ય પ્રદાન કરી રહ્યા છે. ધીમે ધીમે
એ દિવ્ય ચેતનાનો અહેસાસ કરો જે શિવ તત્વ દ્વારા તમને મળી રહી છે. દરેક શ્વાસ સાથે શાંતિનો અનુભવ કરો. શિવ કૃપાથી તમારું હૃદય એક તેજસ્વી પ્રકાશથી ભરાઈ ગયું છે. આ પ્રકાશનો પ્રવાહ તમારા ગર્ભમાં રહેલ બાળકને પણ મળી રહ્યું છે. ગર્ભમાં રહેલું બાળક શિવની દિવ્ય ઉર્જાથી પોષાઈ રહ્યું છે. શિવ તત્વની તમામ કૃપાઓ તેને મળી રહી છે. હાથ જોડી મસ્તક ઝુકાવી શિવ ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો. હળવા સ્મિત સાથે તમારા ગર્ભસ્થ બાળકને આશીર્વાદ આપો. હંમેશા તેનું કલ્યાણ થાય, કલ્યાણ થાય, કલ્યાણ થાય. ભગવાન શિવ, તમારું ગર્ભસ્થ બાળક અને તમારું શરીર એક અનોખા બંધનની અંદર ગોઠવાઈ ગયું છે તેવો ભાવ કરો. હળવા સ્મિત સાથે દિવ્ય ઉર્જા, પ્રેરણા અને શિવ ભક્તિ તમને ને તમારા બાળકને મળી રહી છે એ ભાવ સાથે પેટ ઉપર ધીમે ધીમે હાથ ફેરવો. શાંતિનો શાશ્વત અનુભવ કરતાં કરતાં બોલો, ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધ્યાન સમાપ્તિ. બંને હાથ હળવેથી ઘસી પ્રાપ્ત થયેલી ઉર્જાને મેળવવા માટે બંને હાથની હથેળીઓ આંખો ઉપર લગાવો. હથેળીમાં જ આંખોને 2-3 વાર ખોલબંધ કરો. આ હથેળી આંખ ઉપર, કપાળ ઉપર, મસ્તક ઉપર અને તમારા પેટ ઉપર લગાવો. ગર્ભસ્થ બાળકને શિવ તત્વના આશીર્વાદ મળી રહ્યા છે એવો દિવ્ય ભાવ કરો. આ સાથે આજનું આ ધ્યાન સમાપ્ત થાય છે. આવા જ ઉપયોગી વિડીયો સાથે આપણે નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપનો અભિપ્રાય કોમેન્ટમાં અચૂક જણાવશો. ફરી મળીશું. અસ્તુ. ધન્યવાદ.